નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમિતાભ બચ્ચન પોતાના જીવન અને અનુભવોની ઝલક પર્સનલ બ્લોગમાં આપતા રહે છે। તાજેતરના એક બ્લોગમાં બોલિવૂડના શહેનશાહે વધતી ઉંમરની વાસ્તવિકતા અંગે વાત કરી છે। 82 વર્ષની ઉંમરે જીવન હવે પહેલા જેવું સરળ ના રહ્યું હોવાનું બિગ બીએ જણાવ્યું છે અને હવે દરેક રોજિંદા કામમાં વધારે કાળજી રાખવાની અને વિચાર કરવાની જરૂર પડતી હોવાનું કબૂલ્યું છે। અમિતાભ બચ્ચને ઉંમરના આ પડાવને અભિવ્યક્ત કરતા બ્લોગમાં જણાવ્યું હતું કે દિવસનો ઘટનાક્રમ પહેલેથી જ નક્કી થયેલો હોય છે। રોજિંદી દવાઓ અને જરૂરી કામ કરવાની સાથે પ્રાણાયામ, હળવા યોગ કરવાના હોય છે। ચાલતી વખતે સંતુલન રાખવા પણ જજમવું પડે છે। શરીર ક્રમશઃ સંતુલન ગુમાવી રહ્યું છે અને તેમાં સુધારો લાવવા કામ કરવું જરૂરી છે। થોડા વર્ષો અગાઉ રોજિંદા કામ સહજતાથી થઈ શકતા હતા, તે હવે અઘરા બની ગયા છે। અગાઉ સાવ સામાન્ય લાગતા કામ કરવા માટે પણ વિચાર કરવો પડે છે। રોજિંદા જીવનમાં કાળજી રાખવી માટે ડોક્ટરે આપેલા સૂચનો અંગે વાત કરતા બિગ બીએ કહ્યું હતું કે ટ્રાઉઝર પહેરવા જેવા સરળ કામમાં પણ સાવચેતી રાખવી પડે છે। ડોક્ટરે ઊભા ટ્રાઉઝર પહેરવાના બદલે બેસીને આ કામ કરવાનું કહ્યું છે, જેથી સંતુલન ગુમાવીને પડી જવાની આશંકા ના રહે। શરૂઆતમાં તેમની સલાહ સાચી નહોતી લાગતી, પરંતુ બાદમાં મને સમજાયું કે તેમની વાત સાચી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।